જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારોમી સ્વામીની રૂષપાનુજા કૃતાર્થમ 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 ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે વૈષ્ણવ એટલે શું અને વૈષ્ણવ કોણ છે આ બંને વિશે ડિટેલમાં જોશું. એટલે બંનેની વ્યાખ્યા શું છે તે જોઈએ. વૈષ્ણવ અને વૈષ્ણવ એટલે શું અને વૈષ્ણવ કોણ છે એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ શ્રી મહાપ્રભુજીની કાનીથી કરીએ. કે પુષ્ટિ માર્ગનો રાહ છે એ વૈષ્ણવનો રાહ તરીકે ઓળખાય છે. આપણે વાલા વૈષ્ણવ જોઈએ છીએ કે પુષ્ટિ માર્ગ આપણો વૈષ્ણવનો છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં પૂછો કે વૈષ્ણવ કોણ છે, તો એ પ્રશ્નનો જવાબ કદાચ આપણી પાસે ન પણ હોય, કારણ કે વૈષ્ણવ અને પુષ્ટિ માર્ગ એને બંનેનો જવાબ આપણી પાસે ન પણ હોઈ શકે. એટલે વૈષ્ણવ હોવા છતાં પણ વૈષ્ણવનો અર્થ ખબર જ ન હોય તો આપણે વૈષ્ણવ શાના? વેદોમાં તો કહ્યું છે કે ભવસાગરમાં અટવાયેલો જે જીવ તન મન અને ધનનો સદુપયોગ ભગવત સેવા અને ભગવત જન પાછળ કરે છે તેનો જીવ વૈષ્ણવ કહેવાય છે. એટલે વાલા વૈષ્ણવો, આપણે બીજા પાછળ આપણું તન મન ધન ખર્ચી નાખીએ, એટલે વિનિયોગ કરી નાખીએ ને ભગવત જનની પાછળ આપણે આ બધું કરીએ ભગવત સેવા, તો આપણો જીવ વૈષ્ણવ ગણાય. હવે ઉપનિષદમાં પણ કહે છે કે જે હર્ષ અને શોક, સુખ અને દુઃખથી જે પર રહે છે અને સર્વત્ર જે પ્રભુને જ જોએ છે, દેહ ઇન્દ્રિયોના ધર્મમાં મોહ પામતા નથી, જેમને જન્મ કર્મ ધર્મ વર્ણ જાતિ વગેરે વિશે અભિમાન થતું નથી, અને જે સર્વ જીવો પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે, જેઓ પ્રભુ અને ગુરુના ચરણોમાં એક સમાન નિષ્ઠા રાખે છે, જેઓ ભગવતીઓ પ્રત્યે સ્નેહ રાખે છે, તેવા જીવોને વૈષ્ણવ કહેવાય. એટલે વાલા વૈષ્ણવ, આપણા વૈષ્ણવની વ્યાખ્યા આવ્યા. હવે બીજા એક ઈશ્વર સંહિતામાં પણ વૈષ્ણવ વિશેનું જોઈએ કે ઈશ્વર સંહિતામાં પણ કહે છે કે જે જીવ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચે એકેશ્વરવાદને માને છે તે વૈષ્ણવ છે. એટલે ભેદભાવ જોતો જ નથી, અને તે એકેશ્વરવાદ મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સામ્યને માનનારમાં સંસારી જીવ તથા કૈલાસવાસી ભગવાન શિવ પણ સામેલ થઈ જાય છે. આથી એમ કહી શકાય કે ભગવાન શિવ પણ વૈષ્ણવ જ છે. એટલે આપણે ઘણા વૈષ્ણવ શિવ મંદિરે જાય છે તો કહે છે કે શિવને એમ કહે છે મારા વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, એટલે શિવને વૈષ્ણવ જ ગણે છે. આથી જ આપણા પુષ્ટિ માર્ગમાં પણ ભગવાન શિવનું શ્રી ઠાકોરજીના ભક્ત તરીકે એક અલગ જ સ્થાન દીપ્તિમાન રહ્યું છે. હવે બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. આથી તે ભાવને અનુરૂપ ભગવાન કૃષ્ણને સંબંધિત જે ભક્તને રહેલા છે તે તમામ વૈષ્ણવ રૂપે જ રહેલા છે. એટલે જે ભગવાન કૃષ્ણને માનતા હોય, સંબંધિત હોય, એ બધા વૈષ્ણવો ગણી શકાય. હવે શ્રીમદ ભાગવદ્ ગીતામાં આ વૈષ્ણવ કોણ છે તેના સંદર્ભમાં બે અર્થ કહ્યા છે. પહેલા અર્થમાં કહે છે કે જે જીવ મન કર્મ અથવા વાણી દ્વારા ને ત્રણેય દ્વારા જીવને જે દુઃખ આપતો નથી તેને વૈષ્ણવ કહે છે. અને બીજા અર્થમાં કહે છે કે જે જીવ સર્વને અને સર્વત્ર સર્વજ્ઞ ફક્ત ભગવાન વિષ્ણુને જોવે છે તે વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈ એટલે ભગવતીય, ષ્ણ એટલે કૃષ્ણ અને વ એટલે વલ્લભનો. એટલે જ્યારે પુષ્ટિ માર્ગની રાહે નીકળેલો પ્રવાસી ભગવતીમાં સ્નેહ રાખે છે, શ્રી વલ્લભના ચરણમાં સમર્પણ કરે છે અને શ્રી કૃષ્ણની સેવા કરે છે અને તેમની કૃપા મેળવે છે, ત્યારે તે વૈષ્ણવ બની શકે. એટલે બધા પ્રત્યે સ્નેહ રાખી અને ઠાકોરજીની સેવા અને વલ્લભના ચરણોમાં જ્યારે આપણે આસક્તિ રાખીએ ત્યારે આપણે સાચા વૈષ્ણવ, વાલા વૈષ્ણવ બની શકે. તો પ્યારા વૈષ્ણવ, આ વૈષ્ણવની વ્યાખ્યા બહુ સરસ છે. તો શ્રી ગુસાઈજી પણ પ્રભુચરણ કહે છે કે જે જીવ પોતાના માટે નહીં બલકે બીજાના દુઃખ જાણી અહંકાર રહિત થઈ અને પરોપકાર કરે તેવા જીવને આપણે વૈષ્ણવ કહીએ છીએ. એટલે વૈષ્ણવ છે પોતા માટે જ જીવતો જ નથી, બીજા વૈષ્ણવને સુખ મળે, બીજા વૈષ્ણવને આનંદ મળે, તેને કેવી રીતના હેલ્પ કરી શકો એ વિશે જે વૈષ્ણવ સતત વિચારે છે એ જ સાચો વૈષ્ણવ ગણી શકાય. હવે પરમ પૂજ્ય 108 શ્રી મથુરેશજી મહારાજ કહે છે કે જ્યારે માણસ સામેવાળી વ્યક્તિના સુખ દુઃખનો દ્રષ્ટિને સમજતો થઈ જાય ત્યારે તે આસપાસ રહેલા લોકોનું અડધું દુઃખ ઓછું થઈ જાય છે. જો વાલા વૈષ્ણવ કહેવાય છે ને કે એક કોઈ વૈષ્ણવ 8-10 વૈષ્ણવ હોય તો એક વૈષ્ણવ દુઃખી હોય તો એનું દુઃખ સમજી આપણે એને મદદ કરીએ તો એનું અડધું દુઃખ ઓછું થઈ જાય છે. એટલે તેને સાંત્વના મળી રહે છે કે ચાલો આ વૈષ્ણવ ભાઈ બહેને મારું ભલું કર્યું, અથવા તો કોઈ ગરીબ હોય તેને મદદ કરે તો
કહે છે કે તે વૈષ્ણવ થકી મારું ઘર ચાલે છે, તો એના મનને આનંદ થાય છે અને એનું દુઃખ અડધું હળવું થઈ જાય છે. અને આવા પરોપકારી જીવોને વૈષ્ણવજન કહેવામાં આવે છે. આવા વૈષ્ણવજનોના મળવા માત્રથી અન્યનું જીવન પણ સુમેળભર્યું થઈ જતું હોય છે. વિવેક ધૈર્યાશ્રમમાં વૈષ્ણવ હોવાના લક્ષણો માટે કહ્યું છે કે જે પુષ્ટિ જીવનું ચિત્ત સદૈવ ભગવત સેવામાં અને ભગવત દર્શન માટે આર્ત રહેતું હોય, લૌકિક કાર્યો ફક્ત એક ક્રિયા રૂપે કરે છે, પોતાની વાણી અને મનને સંયમમાં રાખે છે. પોતાના ગુરુ એટલે કે વલ્લભકુલ આચાર્ય પ્રતિ શ્રી ઠાકોરજી સમાન અને તેથી વધુ ભાવ રાખે છે. જો વાલા વૈષ્ણવ, અત્યારે મહાપ્રભુજી પુત્ર પર નથી, પરંતુ તે જે વલ્લભકુળ છે મહાપ્રભુજી સ્વરૂપમાં ગણવામાં આવે છે, તો તેમાં ઠાકોરજી જેટલી વલ્લભકુળમાં પ્રીતિ રાખવામાં આવે છે, સમાન ગણવામાં આવે છે આપણા ગુરુને. અને તેથી વધુ ભાવ રાખે તો અન્ય પુષ્ટિજીવો તથા ભગવત્ય પ્રત્યે પ્રેમથી વધુ વિશેષ સ્નેહભાવ રાખે છે. તે સાચો વૈષ્ણવ કહેવામાં આવે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી તો ભાવ પ્રકાશમાં કહે છે કે વૈષ્ણવ એ છે કે જે પુષ્ટિજીવ સતત ભગવત નામનો અને ભગવત વાણીનો સતત ઉચ્ચાર કરતો હોય. એટલે વાલા વૈષ્ણવ કહે છે જે ખાતા પીતા હરતા ફરતા ઉઠતા બેસતા સતત અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ આપણે જાપ કરીએ તો આપણા આત્મશુદ્ધિ થાય છે અને આપણું જીવન પણ કલ્યાણમય બને છે. એટલે જે અલૌકિક કે અલૌકિકમાં સતત આપણે ભગવત નામનો આશ્રય કરવો જોઈએ અને સતત અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. અને જેણે પોતાનું સર્વસ્વ લૌકિક અલૌકિક શ્રી ઠાકોરજી સ્વરૂપ શ્રી વલ્લભના ચરણાવીનમાં સમર્પિત કરી દીધું હોય ને, જે દીનતા અને દૈન્યનો મર્મ જાણતું હોય, જે પ્રભુના ચરણોમાં સર્વ સમર્પિત કરી તેનો પ્રસાદ ગ્રહણ કરતો હોય, અને જે પોતાના આચાર્યની વાણીને ઉથાપતો ન હોય, અને જે પ્રભુના તત્સુખને અગ્રસ્થાને રાખતો હોય, તેવો જીવ વૈષ્ણવ બનવાના સમગ્ર અધિકાર રાખે છે. એટલે વાલા વૈષ્ણવ જો કે છે લૌકિક કે અલૌકિક, પુત્રના ભણોત્પન્નની ચિંતા, લગ્નની ચિંતા, કેવું સારું ઠેકાણું મળશે તેની ચિંતા, આવી લૌકિક ચિંતા છે એ પણ જો સુધી ઠાકોરજી પ્રત્યે વૈષ્ણવ છોડી દે કે પ્રભુ કરશે સારું જ કરશે, પ્રભુ બધું સંભાળી લેશે, પ્રભુ 1000 હાથવાળો બેઠો છે તો મારે ચિંતા કરવાની શું જરૂર છે, એ પોતે તો આવી લૌકિક કામના પણ જ્યારે લૌકિક ઈચ્છા પણ વૈષ્ણવ ઠાકોરજી સમક્ષ રાખે છે ત્યારે સાચો વૈષ્ણવ ગણી શકાય અને પ્રભુના તત્સુખને અગ્રસ્થાને જ રાખતો હોય છે. તો આવો વૈષ્ણવ છે સાચો વૈષ્ણવ ગણી શકાય. વળી આગળ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધજીમાં પણ આજ્ઞા કરે છે કે નહીં સાધન સંપતયા હરિસ્તુષ્યતિ કરિષ્યતિ દૈન્યમેક વેકમ હરિતોષણમ સાધનમ. એટલે કે આ વાક્યના સંદર્ભમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ બનવાનો અધિકાર પ્રાપ્ત થયા પછી પણ જે જીવ પોતાની દૈન્યતા, દીનતા, દયા અને કરુણાના ભાવને હૃદયમાં સ્થિર રાખે છે, સત્સંગ અને ભગવદ આશ્રય છોડતો નથી, જે સદાય હરિ ગુરુ ને હરિના જન પ્રત્યે સેવા અને સત્કાર્યમાં પણ મગ્ન થઈ જાય છે, ત્યારે તે જીવ વૈષ્ણવમાંથી ભગવતીય બની જાય છે. જો વાલા વૈષ્ણવ, આટલા ગુણો આપણામાં આવે, આપણે વૈષ્ણવ અત્યારે છીએ, પરંતુ આટલા ગુણો આવે ત્યારે આપણે વૈષ્ણવમાંથી એક પરમ ભગવતીય બની જઈએ છીએ. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે શ્રી વલ્લભ અને વ્રજમાં વસનારા વ્રજરાજકુમાર અર્થાત શ્રી ઠાકોરજીને માનનારા જીવોએ અન્ય ધર્મોનો ત્યાગ કરીને પોતાનું ધ્યાન કેવળ ને કેવળ ભગવાન શ્રી કૃષ્ણને ભજનારા ભગવતીય પ્રત્યે કેન્દ્રિત કરવું જોઈએ. અને પુષ્ટિ માર્ગના તિલકાએ શ્રી ગોવિંદલાલજી મહારાજ હંમેશા પોતાના વૈષ્ણવને આજ્ઞા કરીને કહેતા કે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યા બાદ જીવે વિચારવાનું છે કે આ માર્ગ તો પ્રેમનો માર્ગ છે, પરંતુ શું જીવ પ્રેમના ભાવમાં સમર્પણ ભાવ મેળવીને ચાલવા સક્ષમ છે કે નહીં? અને જે જીવો વૈષ્ણવ અને ભગવતીઓ તરફ પ્રેમ અને અનુરાગ રાખે છે તેમના પર પ્રભુની તથા શ્રી વલ્લભની અપાર પ્રસન્નતા અને કૃપા ઉતરે જ છે. વાલા વૈષ્ણવ, જો આપણે ઠાકોરજી પ્રત્યે જેટલો સ્નેહ રાખીએ તો આપણા પ્રત્યે પણ ઠાકોરજી અને શ્રી વલ્લભની અપાર કૃપા ઉતરે જ છે, એમાં શંકા નથી. એટલે આટલી ચર્ચા કર્યા પછી, આટલો પુષ્ટિ પ્રસંગ કર્યા પછી ટૂંકમાં કહેવાનું હોય તેમ કહી શકાય કે જ્યારે જે જીવમાં શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના સેવકો પ્રત્યેનો પુષ્ટિભાવ સિદ્ધ થઈ જાય છે ત્યારે તે જીવ વૈષ્ણવ બનવાની સીમામાં પ્રવેશી જાય છે. એટલે જો આપણે ઠાકોરજી પ્રત્યે તો સ્નેહ રાખીએ છીએ, વલ્લભ પ્રત્યે પણ સ્નેહ રાખવાનો એટલે આપણા વલ્લભકુળ પ્રત્યે, અને વલ્લભના સેવકો એટલે આપણા વૈષ્ણવો, તો એ ત્રણેયમાં જ્યારે સમાન પ્રીતિઓ છે ત્યારે તે જીવ છે આ વૈષ્ણવ બનવાની સીમામાં આવી ગયો, એટલે તે જીવ ખરો વૈષ્ણવ બની ગયો. તો આ પ્રમાણે આપણે વૈષ્ણવ વિશેનો પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવ કર્યો. અને
આ પુષ્ટિ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો પુષ્ટિદાસને ક્ષમા આપશો. જે આજનો આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.